ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે જે પરિબળો ભાગ ભજવે છે એને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે. તો આ સાથે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આગળ આપણે વાત કરશું હવે ઉદ્યોગ સાહસિકતા છે એના સિદ્ધાંતો, બરાબર. આપણો ચેપ્ટરનું નામ છે હવે ઉદ્યોગ સાહસિકતાના સિદ્ધાંતો. એમાં બે પ્રકારના સિદ્ધાંતો પૂછે છે, બરાબર. પ્રશ્ન આ રીતે પૂછાતો હોય છે, ખાસ તૈયાર કરજો. ઉદ્યોગ સાહસિકતાના કોઈ પણ બે આર્થિક સિદ્ધાંતો વર્ણવો. બરાબર. આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે અને એમાં બે સિદ્ધાંતો જે આપણે છે કે જે આપણે લખવાના હોય છે એને આપણે જોશું અહીંયા, બરાબર. હવે આપણે અહીંયા એના સિદ્ધાંતોની વાત કરશું અને એ સિદ્ધાંતો જે છે એ બે દૃષ્ટિકોણથી આપણે તપાસવાના છે. એક આર્થિક દૃષ્ટિકોણથી એટલે કે આર્થિક સિદ્ધાંતો અને બીજું છે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એટલે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો. બેયના આપણે ચર્ચાઓ કરવાની છે. એમાં પહેલો આપણો જે પ્રશ્ન છે એ છે ઉદ્યોગ સાહસિકતાના કોઈ પણ બે આર્થિક સિદ્ધાંતો સમજાવો. હવે ઉદ્યોગ સાહસિકતા છે ને આપણે ઇકોનોમિકલ વ્યૂ પોઈન્ટથી આપણે તપાસશું કે વોટ ડઝ ઇટ મીન બાય એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ, બરાબર. એની જરૂરિયાત શું કામ છે અને એ શું છે. તો એ વી વિલ ડિસ્કસ વિથ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધ ઇકોનોમિકલ આસ્પેક્ટ, બરાબર છે. અર્થશાસ્ત્ર અથવા આર્થિકતાના દૃષ્ટિકોણથી આપણે એને તપાસવાની છે. તો આપણે એની વાત કરશું. એમાં પહેલું છે માર્ક કેસન. માર્ક કેસનનો સિદ્ધાંત. બરોબર. માર્ક કેસન છે એણે માંગ અને પુરવઠાના દૃષ્ટિકોણથી આખી વાત કરી છે. જો પહેલી વાત તો એ, બરોબર. જો આખો સિદ્ધાંત બહુ સહેલો છે, બહુ એવો કાંઈ બહુ ડિફિકલ્ટ નથી. જો પહેલી વાત, શા માટે ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે, બરોબર. ચલો આપણે આની ચર્ચા તો કરી ચૂક્યા છીએ કે શા માટે ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા એ કોઈ પણ રાષ્ટ્ર માટે ખૂબ અગત્યની બાબત છે. તો એનો એક જ જવાબ છે કે દેશ જે છે, કોઈ પણ રાષ્ટ્ર, એના વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે એ ઉદ્યોગો છે. ઉદ્યોગોનો વિકાસ થાય, વધુને વધુ ઉદ્યોગો સ્થપાય તો આર્થિક વિકાસ છે એ પણ સારો કરી શકાય. હવે વધુને વધુ ઉદ્યોગો સ્થપાય કઈ રીતે? કારણ કે ઉદ્યોગો સ્થાપી શકે એવો વર્ગ તો બહુ નાનો હોય. ઘણા ગાંઠા લોકો હોય કે જે સ્થાપિત કહી શકાય ઉદ્યોગપતિઓ હોય, જેની પાસે મૂડી હોય, સંસાધનો હોય. તો એ લોકો દ્વારા જે કાંઈ ઉદ્યોગો સ્થપાશે એ તો મર્યાદિત સંખ્યામાં હશે. પણ જો વધુ આપણે વિકાસ કરવો હોય તો વધુ ઉદ્યોગો સ્થપાવા જોવે અને વધુ ઉદ્યોગો સ્થપાવા હોય તો શું? તો કે વધુ ઉદ્યોગ સાહસિકો આવવા જોવે. બરાબર. જો વધુ ઉદ્યોગ સાહસિકો પેદા થશે તો વધુ ઉદ્યોગો સ્થપાશે અને વધુ ઉદ્યોગો સ્થપાશે તો વધુ વિકાસ છે એ પ્રાપ્ત કરી શકાશે. બહુ સીધું સાદું ગણિત છે આ, બરોબર છે. હવે વધુ ઉદ્યોગ સાહસિકો પેદા ક્યારે થાય? તો કે વધુ ઉદ્યોગ સાહસિકતા નો વિકાસ થાય. કોનો? ઉદ્યોગ સાહસિકતાનો. ઉદ્યોગ સાહસિકતાનો જો વિકાસ થાય, એને જો મોટિવેટ કરવામાં આવે, એને જો પ્રમોટ કરવામાં આવે તો ઉદ્યોગ સાહસિકતા છે એનો વિકાસ થશે. ઉદ્યોગ સાહસિકો વધુ ને વધુ છે એ પેદા થશે, વધુ ને વધુ ઉદ્યોગો સ્થપાશે અને વધુ ને વધુ ઊંચો કહી શકાય એવો વિકાસ છે એ પ્રાપ્ત કરી શકાશે. તો ઉદ્યોગ સાહસિકતા છે એ વિકાસ માટે અનિવાર્ય બાબત છે, બરાબર. એટલા માટે એની માંગ કેવી હોય હંમેશા? તો કે એની માંગ હંમેશા ઊંચી હોય, બરાબર. પણ એની સામે જે પુરવઠો છે, બરાબર, એ પુરવઠો કેવો હોય? તો કે નીચો હોય. આની માંગ અને પુરવઠો બેલેન્સ નથી. દરેક રાષ્ટ્રમાં ઉદ્યોગ સાહસિકો કે ઉદ્યોગ સાહસિકતાની માંગ ખૂબ જ ઊંચી હોય છે, એની સામે એનો પુરવઠો હંમેશા કોઈ પણ દેશમાં ઓછો હોય છે. કારણ કે હમણાં મેં વાત કરી પ્રમાણે
કે મોટાભાગના ઉદ્યોગો છે બરાબર એ સ્થાપિત લોકોના હાથમાં છે. અને બીજું કે નવું કંઈક કરવા માટેની જે ક્ષમતા છે અથવા જે સાહસવૃત્તિ છે એ બધા લોકોમાં હોતી નથી. તો ઉદ્યોગ સાહસિક જે છે એનો માંગ હંમેશા ઊંચી હોય, એનો પુરવઠો હંમેશા ઓછો હોય છે. બરાબર. પછી વિકસિત રાષ્ટ્ર હોય તો પણ ત્યાં પરિસ્થિતિ આ હોય, અલ્પ વિકસિત હોય ત્યાં પણ આ હોય, અને જેને કહેવાય કે જે અલ્પ વિકસિત છે, અવિકસિત છે, એમાં પણ તમને આ પરિસ્થિતિ જોવા મળે છે. બરોબર કે ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતાની માંગ હંમેશા ઊંચી હોય છે, એની સામે હંમેશા પુરવઠો નીચો હોય છે. બરોબર છે. હવે એકોર્ડિંગ ટુ મિસ્ટર માર્કેસન, બરોબર, શા માટે, બરોબર, શા માટે ઉદ્યોગ સાહસિક કે ઉદ્યોગ સાહસિકતા નો પુરવઠો ઓછો હોય છે? બરાબર. શું કામ ઓછો હોય? તો પહેલું તો વ્યક્તિગત ગુણોની અછત. બીજું, ઉદ્યોગ સાહસિકતા ધરાવનાર વ્યક્તિને ઓળખવો મુશ્કેલ છે. બરાબર. જો આ બે કારણો છે કે જેને કારણે કોઈ પણ દેશની અંદર જે ઉદ્યોગ સાહસિક છે કે ઉદ્યોગ સાહસિકતા છે એનો પુરવઠો હંમેશા ઓછો અથવા નીચો રહે છે. બરાબર. પહેલું તો આ ઉદ્યોગ સાહસિકતા એ એક ઇન્ટરનલ કહી શકાય એવી એબિલિટી છે જે બધામાં હોતી નથી. આપણે ઓલું કહીએ કે ભાઈ બધા કલાકારો બની ન શકે. બરાબર. કાંઈ ગાયક કલાકાર બની ન શકે. ગાયક કલાકાર એ જ બની શકે જેની પાસે ભગવાને આપેલી સારા અવાજની ગોડ ગિફ્ટ હોય. એનામાં બેઝિકલી ઇનબિલ્ટ જેને કહેવાય, આપણે આપણી આ લેટેસ્ટ ભાષામાં ઇનબિલ્ટ એનામાં એક ક્ષમતા હોવી જોઈએ. તો આ પણ વસ્તુ એવી જ છે, ઉદ્યોગ સાહસિકતા ઇનબિલ્ટ હોવી જોઈએ. બરાબર. એ બધામાં ન હોય. પૈસા છે એટલે કંઈ એનામાં ઉદ્યોગ સાહસિકતા કે સાહસવૃત્તિ છે એવું જરૂરી નથી. ઘણા બહુ પૈસાદાર માણસો હોય પણ એનામાં એવી સાહસવૃત્તિ જ ન હોય. તો આવા સાહસિકતા છે એ બધામાં જોવા મળતી નથી, એની અછત છે. બરાબર. બધામાં આવા ગુણો હોતા નથી. અને બીજું કે ઘણા લોકો છે એનામાં આવા ગુણ હોય પણ એને ઓળખવા કઈ રીતે, એને ઓળખાય તો એને પ્રમોટ કરી શકાય. ઘણા લોકો છે એનામાં શક્તિ છે પણ એ કેવી છે શક્તિ છે તો કે અનકોન્શિયસ શક્તિ છે. બરાબર છે. સુસુપ્ત છે, જેને આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો શક્તિ છે પણ સુસુપ્ત છે. હવે એને ઓળખી શકીએ, જો દેશ એને ઓળખી શકે તો દેશ અથવા સરકાર કે રાષ્ટ્ર કે સત્તા એને પ્રમોટ કરે, એને મદદ કરે, અને પછી એનામાં ઉદ્યોગ સાહસિકતા છે એ સુસુપ્તમાંથી જાગૃત થાય અને પછી એ પોતે સફળ ઉદ્યોગ સાહસિક બની શકે. પણ આવા લોકોને ઓળખવા કઈ રીતે? તો એની માટે કોઈ વ્યવસ્થા નથી. તો માર્કેસન છે એણે આખી આ વાત કરેલી છે. બરાબર. કે ઉદ્યોગ સાહસિકનો પુરવઠો આવા કારણોસર હંમેશા ઓછો હોય છે. તો આ જે છે એને કહેવામાં આવે છે માર્કેસનનો માંગ અને પુરવઠાનો, ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતાના માંગ અને પુરવઠાનો સિદ્ધાંત. પરીક્ષામાં તમારે આમાં લખવાનો હોય છે. બરાબર છે. પછી બીજો એક જે સિદ્ધાંત છે એ છે નંબર 2, સોરી, હાર્વે લાઇબેનસ્ટીન એક્સ એફિશિયન્સી અથવા ક્ષ કાર્યક્ષમતાનો સિદ્ધાંત. બરાબર. આ એક પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આખો કન્સેપ્ટ છે. બરાબર. હાર્વે લાઇબેનસ્ટીન છે એની એક્સ એફિશિયન્સીનો એક સિદ્ધાંત છે. ગુજરાતીમાં એને કહેવાય છે ક્ષ કાર્યક્ષમતાનો સિદ્ધાંત. હવે ક્ષ કાર્યક્ષમતા એટલે શું? બરાબર. પહેલા અર્થ લઈએ આપણે. એક્સ
અથવા ક્ષ કાર્યક્ષમતા. બરોબર. એટલે ઉત્પાદનના સાધનોની બિનકાર્યક્ષમતા માપવાની પદ્ધતિ. બરોબર. અથવા સાદા શબ્દમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની બિન કાર્યક્ષમતા. તમારી પાસે જે ઉત્પાદનના સાધનો છે એ કેટલા બિન કાર્યક્ષમ છે એના આધારે તમારી સફળતા નિષ્ફળતા ડિપેન્ડન્ટ છે. બરાબર. માની લો કે એસટી છે તો એસટી ખોટ શું કામ કરે છે, તો એનું એક કારણ એવું પણ છે કે એની પાસે જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એની પાસે જે ઉત્પાદનના સાધનો છે, બરાબર, અથવા એની પાસે જે આખું કહેવાય ને કે રિસોર્સિસ છે એનો એ 100% ઉપયોગ કરી શકતા નથી. બરાબર છે. તમે જેટલા ટકા ઉપયોગ કરો એટલી તમારી કાર્યક્ષમતા. ધારો કે તમારી પાસે ધારો કે એસટી પાસે જે બધી બસો છે એનો એ સરેરાશ તમે જોવા જાઓ તો માની લો કે 70% ઉપયોગ કરતા હોય તો એનો અર્થ એવો થાય કે 30% બિન ઉપયોગી અથવા બિન કાર્યક્ષમ છે. બરાબર છે. એટલે એનો 70% તમે તમારા સાધનોનો ઉપયોગ કરી શકો છો, 30% તમે ઉપયોગ કરી શકતા નથી. તો આ તમારી શું છે? એ તમારી બિનકાર્યક્ષમતા છે. તો તમારી આ બિનકાર્યક્ષમતા જેટલી વધશે, બરાબર, એટલો તમારો સફળતાનો અથવા વિકાસનો ગ્રાફ નીચે આવશે. તમારે તમારા ઉત્પાદનના સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. બરાબર. 100% ઉપયોગ શક્ય નથી, પણ જેટલો બને એટલો તમે એનો વધારે ઉપયોગ કરશો એમ તમારો વિકાસ વધારે થશે. બરાબર છે. એટલે ઉત્પાદનના સાધનોની જે બિનકાર્યક્ષમતા છે એને એક્સ એફિશિયન્સી અથવા ક્ષ કાર્યક્ષમતા કહેવામાં આવે છે. હાર્વે લાઇબસ્ટન છે એણે એક સરસ મજાની વાત કરી છે કે ભાઈ કોઈ પણ એકમ છે એની બિનકાર્યક્ષમતા માપવી જોઈએ. બરાબર. જેમ કે હું 60% લઈ આવું તો એનો અર્થ એવો થાય કે હું 40% બિનકાર્યક્ષમ છું. કારણ કે 100% મેં પરીક્ષા આપી, બરાબર, 100% પેપર મેં લખ્યું તો આવ્યા મારે કેટલા? 60%. એટલે હું તો કહું મારા ફર્સ્ટ ક્લાસ આવ્યો. એટલે આપણે બધા કે હા ફર્સ્ટ ક્લાસ આવ્યો. એટલે ભાઈ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે, પણ ખરેખર જોવા જાવ તો અહીં અમે 40% તો બિનકાર્યક્ષમ છે, 40% તો નિષ્ફળતા છે ને. તો કોઈ પણ એકમ છે એના ઉત્પાદનના સાધનો કેટલા અંશે બિનકાર્યક્ષમ છે, એનો કેટલા અંશે ઉપયોગ થતો નથી, એને માપવાની જે આખી પ્રક્રિયા છે એને હાર્વે લાઇબસ્ટેન છે એને એક્સ એફિશિયન્સી અથવા ક્ષ કાર્યક્ષમતા તરીકે ઓળખાવી છે. બરાબર છે. તો એની માટેના કેટલાક એને કારણો પણ આપ્યા છે જે આપણે જોઈએ. જો પહેલું કારણ, શું કામ તમે તમારા ઉત્પાદનના સાધનોનો પૂરો ઉપયોગ કરી શકતા નથી? તો કે ઉત્પાદનના સાધનોનો ખોટી રીતે ઉપયોગ. બરોબર. ઉત્પાદનના સાધનોનો ઓછો ઉપયોગ. બરોબર. જો આ બે એના મુખ્ય કારણો છે. ખોટો ઉપયોગ ને ઓછો ઉપયોગ. હું તમને એનો એક્ઝામ્પલ આપું. ભાઈ મેં ભાડા કરવા માટેથી ગાડી લીધી કે ભાઈ હું ભાડા કરીશ. બરાબર. મેં માની લો કે ઇકો લીધી કે ભાઈ હું ભાડું કરીશ. મેં લીધી શું કામ? ભાડા કરવા માટે. હવે હું મારું પર્સનલ બધા ફેરા કરું તો ઉપયોગ કરું છું, કેવો ખોટો ઉપયોગ કરું છું. મને એમાંથી કોઈ ઇન્કમ થવાની નથી. તો એ મારી બિનકાર્યક્ષમતા છે. પછી ઓછો ઉપયોગ. મને મહિનાના 10 ભાડા મળે છે, પણ હું એમાંથી 3 જ સ્વીકારું છું, 5 જ સ્વીકારું છું. 5માં હું ના પડતો કે મને નથી આવું. તો મેં મારા ઉત્પાદનના સાધનોનો કેટલો ઉપયોગ કર્યો? ઓછો ઉપયોગ કર્યો. આ બે કારણો એના મુખ્ય કહી શકાય. બરાબર છે. અને જેને કહેવાય ને ઉદ્યોગ સાહસિકની ભૂમિકા. હવે આવું જ્યાં હોય, બિનકાર્યક્ષમતા હોય, ત્યાં ઉદ્યોગ સાહસિકે શું કરવું જોઈએ? તો કે પહેલો કહેવામાં આવે છે કે ઇનપુટ કમ્પ્લેટિંગ. એટલે ઉત્પાદનના સાધનોની કમી પૂરી કરવી. ઉદ્યોગ સાહસિક છે એને
બે પ્રકારનું કામ કરવાનું હોય છે આવા સંજોગોમાં, બરોબર છે. બીજું છે ગેપ ફિલિંગ, બરોબર છે. ઉત્પાદન પ્રક્રિયા જે છે, બરોબર છે, ની ખામીઓ દૂર કરવી, એને ગેપ ફિલિંગ કહેવામાં આવે છે, બરોબર. ઉદ્યોગ સાહસિકે આ બે વસ્તુ કરવી જોઈએ. કમી પૂરી કરવાની, ઓછા સાધનો છે તો પૂરતા સાધનો પ્રાપ્ત કરવાના, અને બીજું ઉત્પાદનની પ્રક્રિયામાં જે ખામી છે એટલે કે ખોટો ઉપયોગ થતો હોય તો દૂર કરવાનો, ઓછો ઉપયોગ થતો હોય તો દૂર કરવાનો. તો આ બે કાર્યો દ્વારા એ બિનકાર્યક્ષમતાનું જે લેવલ છે એને એ ઘટાડી શકે, બિનકાર્યક્ષમતા છે એને એ ઘટાડી શકે અને એ રીતે ઉદ્યોગ છે એને સફળતા અપાવી શકે. તો આ છે સ્વકાર્યક્ષમતાનો સિદ્ધાંત. તો આ બે આર્થિક સિદ્ધાંતો તમારે તૈયાર કરવાના હોય છે, બરાબર છે. પરીક્ષામાં તમને આ રીતે મોટા ભાગે પૂછે છે કોઈ પણ બે આર્થિક સિદ્ધાંતો સમજાવો, તો તમારે એમાં આ બે સિદ્ધાંતો સમજાવવાના હોય છે. થેન્ક યુ.